હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે મઠો. તો એ મઠા માટે મેં અહીંયા 1 કિલો દહીં લીધેલું છે અને દહીંને મસ્કો બનાવવા માટે મેં અહીંયા એક સ્ટ્રેનર લીધેલું છે અને એક બાઉલ લીધેલો છે. હવે આ મઠાને મસ્કો બનાવવા માટે મેં અહીંયા એક રેડીમેડ જે ગળણા જેવી પતલી એકદમ બેગ મળે છે, એ રેડીમેડ તૈયાર બેગ છે મારી પાસે. પણ તમારી પાસે આવું કંઈ ના હોય તો તમે મુલાયમ કપડાનો બી ઉપયોગ કરી શકો છો. તો આમાં હું બધું જ દહીં લઈ લઈશ અને બધું દહીં મેં આમાં લઈ લીધા પછી હવે આને હું બંધ કરી દઈશ. આવી રીતે ઉપરથી બંધ કરીને નીચે આંટી મારતી ગોળ ફેરવીને બધું પાણી હું નિતારી લઈશ. હવે આનાથી જેટલું ટાઈટ થાય એટલું આપણે એને રાઉન્ડમાં ફેરવીને બંધ કરી લઈશું. તમે જોઈ શકો છો અત્યારે જેટલું બી દહીંનું પાણી છે એ બધું નીતરવા લાગ્યું છે. હવે આની ઉપર આપણે એક વજન મૂકી દઈશું અને આને 7 થી 8 કલાક માટે આપણે ફ્રીઝમાં મૂકી દઈશું. તો 7 થી 8 કલાક મેં ફ્રીઝમાં મૂકી દીધું હતું. તો એ પછી તમે જોઈ શકો છો કે દહીં કેટલું થઈ ગયું છે. દહીંમાંથી આપણો મસ્કો તૈયાર થઈ ગયો છે અને અહીંયા પાણી મેં બધું કાઢી લીધું છે. આ પાણી આપણે થ્રો નહીં કરીએ, કેમ કે આપણે આ બધું પરોઠા કે કોઈ બી વસ્તુનો લોટ બાંધવા માટે યુઝ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો મારો મસ્કો એકદમ રેડી થઈ ગયો છે અને બેગમાંથી ઇઝીલી બી નીકળી જાય છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જુઓ, તમે અહીં જોઈ શકો છો છે ને એકદમ બહાર જેવો મસ્કો તૈયાર થઈ ગયો છે ને. હવે આ મસ્કાને આપણે એકવાર મિક્સ કરી લઈશું, જેથી કરીને એક મિક્સ રસ થઈ જાય. હવે એમાં આપણે 2 ટેબલસ્પૂન શુગર એડ કરીશું. મારું દહીં ખાટું નથી એટલે હું ઓછી શુગર એડ કરું છું. જો તમારું દહીં ખાટું હોય તો તમે તમારી રીતે શુગર એડ કરી શકો છો. અહીંયા મેં 10 થી 15 તાંતણા કેસરને પાણીમાં પલાળી લીધા હતા, એ હું આમાં એડ કરી દઈશ. તમે દૂધમાં બી પલાળી શકો છો, જેથી તેનો કલર બહુ જ સરસ આવશે. અને તમને આવી બીજી કોઈ બી રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલી મેં ઇલાયચીનો પાવડર લીધો છે. 10 થી 15 નંગ આલમંડના મેં ફાઇનલી ચોપ કરી લીધા છે. અહીંયા 10 થી 15 કાજુના ટુકડા મેં ચોપ કરી લીધા છે અને આ થોડા હું ગાર્નિશિંગ માટે રહેવા દઈશ. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું પ્રોપર. તો તમે જોઈ શકો છો કે મસ્કો કેટલો થીક થયો છે, જરા પણ એમાં પાણી નથી રહ્યું. તો એકદમ બહાર જેવો જ મઠો તૈયાર થયો છે. આની અંદર તમે પિસ્તા બી એડ કરી શકો છો, તમારા ગમતા બધા જ ડ્રાયફ્રૂટ આમાં એડ કરી શકો છો. તમે અહીં જોઈ શકો છો તમને સહેજ પણ નીચે પડતો નથી મસ્કો. તો આપણો બહાર જેવો દુકાનનો શોપ જેવો જ મઠો આપણો તૈયાર છે. હવે આને હું સર્વ કરીશ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.